થરાદના ખોડા ગામે પરણિત મહિલા પર ગામના જ ઈસમો દ્વારા હિચકારો હુમલો કરાયો છે। ખેતરમાં બાજરી વાટતી પરણિતાને ગંભીર રીતે માર મારી ગામના ઈસમો થયા હતા। ફરાર મહિલાને છોડાવનાર અને પિકઅપ ડાલામાં લઈ જનાર આરોપીએ હુમલો કરી માર મારી પિકઅપ ડાલામાં કાચ તોડી થયો હતો। ફરાર પરણિતાએ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। જગ્યા પહેલી મન મારી ધોકે આવે પછી માથે ખેતો પડ્યો મારવા પછી ભમરો પડ્યો પછી ખેતરમાં તોડીને બાળને લાવી પછી દિવાળી મારા કોનામાંથી બુટિયા કંઠી લીધો અને પછી ચારે બૈરો માથે પડી પેપી દરિયા અને એવા હું ચારે પડી પછી પાછા આદમી પડ્યા માથે રોડને મારીને ટોંગા કરીને લઈને જો ઘરે રોડને બરો મસો પછી ઘરે લઈને અડ્યા બે ચારના દૂધવાળા કળબી માથે પડ્યા છોડાવી મેં કીધું બાપસી મને છોડાવો તો કે નહીં છોડ રોડને વીરથી મારવી પડી। એવી રીતે મને મારે નાખી લુગડે મારો લીધો વગર લુગડે દોડી બોમ્બ મેં આવી ગઈ। કેમ માર્યા હતા? કઈ બાબતમાં માર્યા હતા? બાબત બસ હું ઝાડકા મશીન ચાલુ કરવા જીતી અને બાબતે મને મારી ખેતરમાં આવે ને કયા ભાઈ હતા? જગ્ગો ભાઈ પહેલો અવલ મેં જગ્ગો મારવા આવ્યો પછી ઝાડકા ફૂડી ખેતો પડ્યો પછી ભમરો પડ્યો અને પછી મને ખૂબ મારી બોલ ખેતરમાંથી તોડીને બહાર લાવી। હું નરપતભાઈ કોટનો રહેવાસી હું મારી બહેનને અને મારા બનેવીને ભાઈઓ માર્યા ખૂબ મારા બનેવીને લગાડ્યું હોય બોલી શકતા હે નહીં અને ઈવન ખૂબ માર્યા ટોટલ માર અને પછી ઈવન ફરિયાદ કરીએ તો ઈવન પક્ષમાં હે જે પોલીસવાળા જો ફરિયાદ સુનવાઈ પણ કરતા નહીં। અમે જે લખાવો એ ઉલટું જ લખે ઈવન પક્ષથી અમારા જે કહો તમે કહો કે હું મારે ધાકધમકી કરે કે હું મારા હિસાબથી જ લખીશ। તમારા બનેવી ક્યાંના વતની છે? એ ખોડાના વતની છે અને ખોડા રહે છે। ખોડા ગામમાં જેને પાવેલું છે પટેલનું ખેતર એ ખેતર મેં ઝાટકો ચાલુ કરવા મારી બેન ગઈ હતી એ વખતે મારી બેનને અહીંયા મારીએ। પોલીસ ફરિયાદ થઈ છે? પોલીસ ફરિયાદ તો થઈ છે પણ પોલીસની કોઈ કાર્યવાહી નહીં થતી।